છે એક માણસની જે એક ગામમાં રહેતો હતો અને આ ગામના લોકો એને ગાંડો કહેતા હતા. એ ગાંડા માણસ પાસે એક એવી શક્તિ હતી કે જ્યારે પણ એ નાચતો હતો ત્યારે એના નાચવાથી વરસાદ આવવા લાગતો હતો. અને આ વાત આખા ગામના લોકોને ખબર હતી. જ્યારે પણ ગામના લોકોને વરસાદની જરૂર પડે ત્યારે એ લોકો એ ગાંડા પાસે જતા હતા અને એને નાચવાનું કહેતા હતા અને એના નાચવાથી વરસાદ થઈ જતો હતો. એકવાર એ ગામમાં શહેરમાંથી 4 છોકરાઓ આવે છે અને એમને સાંભળ્યું કે એક માણસના નાચવાથી વરસાદ આવે છે તો એ લોકો હસવા લાગે છે અને એ લોકો એવું સાંભળે છે કે આવું બધું એક ગાંડો માણસ કરે છે તો એ વધારે હસવા લાગે છે. એ 4 છોકરાઓ એ ગાંડાને મળે છે અને મજાક કરીને એ ગાંડાને કહે છે કે આવું તો અમે પણ કરી શકીએ છીએ. ત્યારે ગામના બધા જ લોકો ભેગા થાય છે અને એ 4 છોકરાઓ નાચવાનું ચાલુ કરી દે છે અને 4માંથી એક છોકરો થાકી જાય છે અને સાઈડમાં બેસી જાય છે. પછી થોડી વાર પછી બીજો છોકરો પણ થાકી જાય છે અને એ પણ બેસી જાય છે. પછી ધીરે ધીરે એ 4 છોકરાઓ થાકી જાય છે અને હાર માની લે છે. પણ વરસાદનું એક ટીપું પણ નથી પડતું. હવે 4 છોકરાઓ એ ગાંડાને નાચવાનું કહે છે. ત્યારે એ ગાંડો નાચવાનું ચાલુ કરે છે અને 1 કલાક વીતી જાય છે, 2 કલાક વીતી જાય છે અને સાંજ પડી જાય છે. ત્યારે અચાનક વાદળો ગડગડવા લાગે છે અને વરસાદ ચાલુ થઈ જાય છે. હવે આ જોઈને એ 4 છોકરાઓ હેરાન થઈ જાય છે અને એ ગાંડાને પૂછે છે કે તે આ કેવી રીતે કર્યું. ત્યારે એ ગાંડો એ 4 છોકરાઓને કહે છે કે હું ખાલી 2 જ વાતો ધ્યાનમાં રાખું છું. પહેલી વાત એ કે મારા નાચવાથી વરસાદ થશે અને થશે જ, અને બીજી વાત એ કે હું ત્યાં સુધી નાચું છું જ્યાં સુધી વરસાદ નથી પડતો. એ ગાંડાએ એ 4 છોકરાઓને એ વાત શીખવાડી દીધી જે આ જિંદગીની વાત એ 4 છોકરાઓને આજ સુધી કોઈ નથી શીખવાડી શક્યું. આ કહાનીથી આપણને એ શીખ મળે છે કે જે કામ આપણે કરતા હોઈએ તે કામ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી આપણે કામયાબ ના થઈએ. હાર માનવાની જ નહીં, પોતાની ઉપર એટલો વિશ્વાસ રાખો કે તમે એ કામમાં એક દિવસ જરૂર સક્સેસફુલ થાઓ. જેમ કે થોમસ આલ્વા એડિસન, એ એમના કામમાં ત્યાં સુધી લાગી રહ્યા જ્યાં સુધી એમના કામથી એમને કામયાબી ના મળી. એમને 10,000 વાર કોશિશ કરી ત્યારે એ બલ્બ બનાવવામાં કામયાબ રહ્યા. જો એ એવું વિચારીને બેસી જાય, થાકીને બેસી જાય તો આજ આ દુનિયામાં બલ્બ ના હોત. એ ત્યાં સુધી ના રોકાયા જ્યાં સુધી એમને એમનું સપનું ના પૂરું કર્યું. તો ક્યારેય પણ હાર ના માનો અને પોતાના કામ ઉપર લાગી રહો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો. જો આ કહાની તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો. તો મળીશું આવતા નવી કહાની સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.